સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના છે દિવસો બાકી બચ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી બેઠકો પર ચૂંટણી લડવા માંગતા કાર્યકર્તાઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી રહી છે। આગામી સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, રાજકોટ જિલ્લાની 202 તાલુકાની બેઠક તેમજ ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર ચૂંટણી યોજાવાની છે। ત્યારે અત્યાર સુધીમાં 1000 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાની તમામ બેઠકોને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાંથી રાજકોટ લોકસભા મતવિસ્તાર તેમજ પોરબંદર લોકસભા મતવિસ્તાર એમ 2 ભાગ પાડવામાં આવ્યા છે। પોરબંદર લોકસભા મતવિસ્તારની અંદર આવતી બેઠકોની સેન્સ પ્રક્રિયા ગોંડલ ખાતે ચાલી રહી છે। અહેવાલ સંજય પોપટ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા શીર્ષ નેતૃત્વના આદેશ અનુસાર એમની માર્ગદર્શિકા અનુસાર ગઈકાલે અને આજે એટલે કે ઝોન 1 જ્યાં આપણે અત્યારે કાર્યાલય મધ્યે બિરાજમાન છીએ ત્યાં 6 મંડળો એટલે કે રાજકોટ, લોધિકા, કોટડા, પડતરી, જસદણ અને વિછિયા આ મંડળોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંભવિત ઉમેદવારોની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। એ જ રીતે ઝોન 2 ગોંડલ ખાતે ગોંડલ નગરપાલિકા, ગોંડલ તાલુકા પંચાયત, જેતપુર તાલુકા પંચાયત સાથે સાથે જામકુરણા તાલુકા પંચાયત, ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત આમ એ અને એમની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત આમ કરીને 36 જિલ્લા પંચાયત, 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કર્મચારી કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। અને જે આજે રાજકોટ મધ્યનું જે અમારું આજનું ઝોન 1 છે એ પણ શેષ પ્રક્રિયા આજે પૂર્ણ થવાની છે। અંદાજિત જોઈએ તો બંને ઝોનમાં મળી અને 1500 ની આસપાસનો કુલ આંકડો છે અને એક સીટમાં એવરેજ 7 થી 8 દાવેદારો છે દાવેદારી કરી રહ્યા છે। ક્રાઇટેરિયા અમારા પ્રદેશની માર્ગદર્શિકા આવનાર છે, ટૂંક સમયમાં અમને માર્ગદર્શિકા મળે એટલે એ પછી જ અંદાજ આવશે કે ભાઈ અમારો ક્રાઇટેરિયા અને કઈ રીતે છે। પણ આમ જોઈએ તો અમારા બુથ સુધીના કામ કરતા કર્મઠ કાર્યકર્તાઓ છે એમને જો વધારે એમની દાવેદારી જોવા મળી રહી છે। વધારે યુવાનો અને ખાસ કરીને ડોક્ટરો, વકીલો આવા પણ ઘણા દાવેદારો મારી વચ્ચે આ 2 દિવસ દરમિયાન જોવા મળ્યા છે, એમની દાવેદારી કરી છે।